નમસ્કાર, યુટીસી સમાચારમાં આપનું સ્વાગત છે। હું જ્યોતિષાચાર્ય સત્યમ જોશી। વર્તમાનમાં કુંભ રાશિની અંદર ત્રિગ્રહી યોગ ચાલી રહ્યા છે। કુંભ રાશિની અંદર વર્તમાનમાં સૂર્ય મહારાજ બિરાજમાન છે, શનિ મહારાજ પહેલેથી જ બિરાજમાન છે અને બુધનું 19 તારીખે રાત્રે કુંભ રાશિમાં આગમન થયું છે। તો આ ત્રણ ગ્રહની યુતિનો પ્રભાવ દેશ, દુનિયા, જનમાનસ બારે રાશિના જાતકો પર જોવા મળશે। ખાસ કરીને વાત કરીએ તો વર્તમાનની અંદર આવનાર માર્ચ મહિના સુધી શેર બજારને લગતા જેટલા પણ માણસો છે, જેટલા પણ વ્યક્તિઓ છે, એને લોભ લાલચમાં આવીને કોઈ પણ પ્રકારનું ડીલ ઉતાવળે કરવું નહીં। એમાં લાભના યોગ નથી। એટલે અત્યારનો સમય શેર બજારમાં તેજીનો છે, પણ લોભ લાલચ એ વિનાશકારક છે। કારણ કે અત્યારનો જે સમય ત્રિગ્રહી યોગનો છે, સૂર્ય, શનિ અને બુધ, એ લોભ લાલચમાં આવનાર સમયમાં વિનાશકારક સાબિત થાય। એટલે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ વિચાર્યા વગર કરવું નહીં, લોભ લાલચમાં આવીને કરવું નહીં। દેશ દુનિયા માટે પણ આજ સમયમાં કુદરતી આફતોના પણ સંકેતો દેખાઈ રહ્યા છે આવનાર માર્ચ મહિના સુધી। કારણ કે 18 માર્ચ સુધીના જે ગ્રહો છે વર્તમાનમાં, તો 18 માર્ચ સુધી વાતાવરણને લગતા ઉદાહરણ તરીકે ભૂકંપના પણ યોગ છે, વાવાઝોડા પણ યોગ છે, જનમાનસમાં ઉગ્રતા બને। કોઈ પણ વિદેશની વાત કરીએ તો વિદેશમાં પણ ઘણા દેશો વચ્ચે જે પણ અત્યારે ઉગ્રતા ચાલી રહી છે, એ ઉગ્રતામાં પણ કંઈક વધારો જોવા મળે। અને દેશની વાત કરીએ તો વર્તમાનમાં 12 માર્ચ સુધી પણ વાતાવરણમાં માવઠાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। આવનાર ઉનાળામાં પણ ગરમીની પરિસ્થિતિ વિશેષ બની શકે છે અને 19 માર્ચ સુધી સરકાર તરફથી પણ કદાચ કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવે અને જનમાનસમાં ઉગ્રતા પણ આવી શકે એવી પણ સંભાવના પ્રબળ આ અત્યારના વર્તમાન યોગો બતાવી રહ્યા છે। સાથે સાથે અત્યારે આ ત્રિગ્રહી યુતિનો પ્રભાવ વિશેષ કરીને કુંભ રાશિ, મીન રાશિ, વૃશ્ચિક રાશિ, મકર રાશિ, કર્ક રાશિ, મેષ રાશિ, આ રાશિના જાતકો પર વિશેષ પ્રભાવ જોવા મળશે। અને બીજી બધી રાશિઓમાં વૃષભ રાશિ, મિથુન રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ, તુલા રાશિ અને ધન રાશિ, આ રાશિઓને પણ મધ્યમ પ્રભાવ જોવા મળશે। ખાસ કરીને કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિ માટે આ સમય ખૂબ સારો સાબિત થાય, પણ યોગ્ય નિર્ણય એ તમારા જીવન માટે લાભકારી રહે। મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકોને અત્યારે ગુરુ મહારાજ એમની સ્વગૃહી રાશિમાં ચાલી રહ્યા છે અને આ યુતિનો જો પ્રભાવ જોવા જઈએ તો ખાસ કરીને પારિવારિક નિર્ણયોમાં કોઈ પણ જગ્યાએ ઉગ્રતા દર્શાવવી નહીં, શાંતિથી નિર્ણયો લેવા, પરિવારમાં શાંતિ અને સુખ રહે। વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોએ ખાસ કરીને પોતાના નાણાકીય વ્યવહારમાં ધ્યાન રાખવું, કોઈ પણ નિર્ણય ઉતાવળે લેવો નહીં। મિથુન રાશિના જાતકો વિશે વાત કરીએ તો ખાસ કરીને દાંપત્ય જીવનમાં ધ્યાન રાખવું અને કોઈ પણ વ્યવસાય કરો તો વ્યવસાયની અંદર વિશ્વાસમાં રહીને કાર્ય કરવું નહીં। કર્ક રાશિના જાતકોને અત્યારે નાની પનોતી શનિ મહારાજની ચાલી રહી છે અને એ જ પનોતીને અનુસંધાનમાં વર્તમાનમાં કુંભ રાશિમાં જે ગ્રહ ચાલી રહ્યા છે, એ ગ્રહ ગોચરનો પ્રભાવ પણ એમના પર વિશેષ જોવા મળશે। તો એ જાતકોએ પોતાના પારિવારિક જીવનમાં ઉગ્રતા નહીં લાવી અને એ જાતકોએ દાંપત્ય જીવનની અંદર વ્યાવસાયિક રીતે અને અભ્યાસ કરતા બાળકોએ મહેનત જે પ્રમાણે કરે છે એના કરતાં થોડી વિશેષ મહેનત કરવાથી વધારે લાભ થાય। સિંહ રાશિના જાતકોને લાભ કરતા સમય છે, સંતાન તરફથી સારા સમાચાર પણ મળે અને આરોગ્ય પણ સારું રહે। કન્યા રાશિના જાતકોને વાત કરીએ તો કન્યા રાશિના જાતકોને આ સમય ઉત્તમ સાબિત થાય। પોતાના આર્થિક વ્યવહારમાં લાભ મળે, પારિવારિક વ્યવહારમાં લાભ મળે, સામાજિક વ્યવહારમાં પણ માન સન્માનના યોગો બને। તુલા રાશિના જાતકોએ કોઈ પણ નિર્ણય ઉતાવળે લેવો નહીં, એમાં લાભકારી છે। વૃશ્ચિક રાશિના જાતકોએ વ્યવસાયમાં ધ્યાન રાખવું, ઉગ્રતા કરવી નહીં, ઉગ્રતાભર્યો કોઈ નિર્ણય લેવો નહીં। વૃશ્ચિક રાશિને પણ અત્યારે શનિ મહારાજની નાની પનોતી ચાલી રહી છે, તો એમાં એમણે ખાસ કાળજી રાખવી, બને તો હનુમાન ચાલીસાના પાઠ કરવા એ જીવનમાં શાંતિપ્રદ બને। ધન રાશિના જાતકોએ પોતાના જીવનની અંદર
કાર્યશૈલીની અંદર કોઈ પણ પ્રકારનું વર્તમાન જે ચાલી રહ્યું છે એ પ્રમાણે જ ચાલવા દેવું, નવું પરિવર્તન આગામી 18 માર્ચ સુધી કરવું નહીં, એ લાભકારી રહે. મકર રાશિના જાતકોને શનિ મહારાજનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. એમણે પોતાના દાંપત્ય જીવનમાં, પારિવારિક જીવનમાં ખાસ કાળજી રાખવી જોઈએ અને કોઈ પણ જગ્યાએ એકદમ વિશ્વાસમાં પડીને કાર્ય કરવું જોઈએ નહીં. શાંતિથી નિર્ણય લેવો જોઈએ, એ લાભકારી રહે. કુંભ રાશિના જાતકોને ખૂબ સારો સમય સાબિત થાય, પણ કોઈ પણ કાર્ય ઉતાવળે કરવું નહીં. અને મીન રાશિના જાતકોએ ખાસ કરીને વાણી વિલાસમાં બફાટ કરવો નહીં, એ તમારા માટે નુકસાન કરતા સાબિત થાય. કારણ કે રાહુ મહારાજ એ અત્યારે પ્રભાવી છે ને શનિ મહારાજનો અત્યારે પહેલો તબક્કો પનોતીનો ચાલી રહ્યો છે. તો અત્યારે મકર, કુંભ અને મીન રાશિના જાતકોને શનિ મહારાજની સાડાસાતી ચાલી રહી છે. તો એના માટે ખાસ કરીને હનુમાનજીની ભક્તિ લાભકારી રહે અને એ કરવાથી પોતાના જીવનમાં શાંતિ સાબિત થાય અને આપ સર્વનું કલ્યાણ થાય. આગામી સમય આપ સર્વ માટે ઈશ્વરની પરમ કૃપા બની રહે, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર.